ઉદાહરણની દરેક જણ રકમ જોજો પેલા ઘર્ષણના અચળાંક મ્યુ ના 0.5 મૂલ્ય માટે ઉદાહરણ 6.8 ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો। પછી જો તમને યાદ હોય તો 6.8 થી આપણું ઉદાહરણ હતું એ ઉદાહરણની અંદર આપણે શું કર્યું હતું તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન શોધ્યું બરાબર કે નહીં યાદ છે ઉદાહરણ 6.8 ઉદાહરણ યાદ કરો તો એની અંદર તમને યાદ હોય તો કોઈ કાર હતી કઈ ગતિ ઊર્જા સાથે આવી સ્પ્રિંગ સાથે અથડાઈ અને સ્પ્રિંગનું શું થયું સંકોચન થયું બરાબર ને તો સ્પ્રિંગનું જે સંકોચન થાય છે મહત્તમ જેટલું ઝડપથી આવી હશે એટલું કંઈક સંકોચન થયું હશે તો એ મહત્તમ સંકોચન આપણે શોધતા હતા તો આપણો કેસ ક્યાંક આવો હતો ચલો યાદ કરાવી દઉં બરાબર તમને આમ તો યાદ જ હશે તમે દાખલો પણ ગણી લીધો હશે હું માની લઉં બરાબર ચલો અહીંયા કયો એક્ઝામ્પલ નંબર કયો છે 6.9 ચલો આપણી ચર્ચા 6.9 ની છે પણ વાત આપણે શું કીધું છે 6.9 માં કે 6.8 નું ધ્યાન રાખો રકમ એની એક છે બરાબર તો અહીંયા હું એવું કહું છું આ એક સમસ્થિતિ સપાટી રહી ગઈ બરાબર અને આપણે વાત કરી કે ભાઈ અહીંયા શું છે તો એક સ્પ્રિંગ બરાબર અહીંયા સ્પ્રિંગ લઈ હવે અહીંયા આપણે શું કહેતા હતા કે ભાઈ અહીંયાથી કોઈ કાર બરાબર કાર પાસે એમ ના કહેતા સાહેબ આવી પૂરી ના લીધી જે હોય ખાલી પૂરી તો આ કોઈ કાર છે એ કઈ ઝડપ સાથે કાર પાસે કઈ ગતિ ઊર્જા છે એનું ઝડપનું મૂલ્ય દળનું મૂલ્ય આપેલું હતું યાદ કરો આપણે ઉદાહરણ લેવા કીધું છે તો આના આ જુદા રકમ આપી આની યાદ છે બરાબર ચલો અહીં કારનું દળ કેટલું આપેલું તમને યાદ કરાવો કેટલું આપેલું તો આગળની રકમ 8 ઉદાહરણ 8 છે ઉદાહરણ 8 માં જોઈ લો ઉદાહરણ 8 માં કારનું દળ 1000 કિલોગ્રામ બરાબર છે કઈ ઝડપ સાથે ગતિ કરી દીધી ઝડપ કેટલી હતી તો આ કારની ઝડપ v બરાબર 18 કિલોમીટર પર અવર બરાબર ચલો યાદ છે હશે તમને 5 મીટર પર સેકન્ડ બરાબર ને આપણે મીટર પર સેકન્ડ માં કન્વર્ટ કરી દીધું તો કઈ ઝડપ સાથે આ કાર આ દિશામાં ગતિ કરી રહી છે બરાબર હવે અહીંયા ગતિ કરે છે મતલબ એની પાસે ગતિ ઊર્જા છે કઈ ગતિ ઊર્જા સાથે આ સ્પ્રિંગ થાય તો તમને ખબર છે કે ભાઈ સ્પ્રિંગ આ એના સંતુલન સ્થાને છે એના કરતા શું કરે છે યસ હવે એવું સમજી લો કે સ્પ્રિંગ આ કાર છે અહીંયા અથડાય એટલે સ્પ્રિંગનું આટલું સંકોચન સ્પ્રિંગ આટલું સંકોચન તો ભાઈ સ્પ્રિંગનું સંકોચન કેટલું થયું તો આપણે કહેતા હતા કે ભાઈ xm જેટલું સંકોચન થયું સ્પ્રિંગ અહીંયા સંતુલન સ્થાનથી અંદર ગઈ ને કાર અથડાઈ ગઈ બરાબર તો અહીંયા કાર અથડાવાના લીધે આ સ્પ્રિંગનું મહત્તમ કઈ સંકોચન થાય છે જે એક્સેપ્ટ કહેતા હતા આ આપણે શોધી દીધું બરાબર ભાઈ ઓકે છે ને આપણે આ દાખલો ગણ્યો તો કાલે હા સર હવે આ દાખલામાં થોડો ઉમેરો કરીએ જો રકમમાં શું કીધું છે તો આપણે જ્યારે દાખલો ગણ્યો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં નથી લીધી કઈ વસ્તુ ધ્યાનમાં નથી લીધું કે ભાઈ કાર જે ગતિ કરે છે તો કાર અને આ ટાયર અને રસ્તા એના વચ્ચે કઈ ઘર્ષણ હશે ઘર્ષણ બળ અસંરક્ષી બળ ગતિપથ પર આધાર રાખે યાદ કરો સંરક્ષી બળ અને અસંરક્ષી બળ તો અગાઉ જ્યારે આપણો કિસ્સો હતો તો એ કિસ્સામાં આપણે શું કર્યું ઘર્ષણ બળને તો ધ્યાનમાં લીધું જ નથી ઘર્ષણ બળને ધ્યાનમાં લીધું જ નથી હવે ઘર્ષણ બળને ધ્યાનમાં લઈ લો કેમ કે બહુ મને દાખલા રકમમાં કીધું છે અહીં રકમમાં શું કીધું છે કે એકવાર તો તમે મહત્તમ સ્થાનાંક શોધી કાઢ્યો પણ હવે શું તો ઘર્ષણના અચળાંક મ્યુ ઘર્ષણનો અચળાંક પાછો તમને મ્યુ આપેલો છે રકમમાં જો ઘર્ષણનો અચળાંક તમને મ્યુ આપેલો છે અને આ ફરીથી સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કરો હવે સાંભળો તમે એકવાર ઘર્ષણને ધ્યાનમાં ના લો આ ગાડી આવી કઈ આટલી ઝડપ સાથે બરાબર કઈ ગતિ ઊર્જા અથડાવાથી સંકોચન થઈ કઈ સંકોચન મળે કેટલું મળે તો ભાઈ યાદ છે રકમનો જવાબ કેટલું સંકોચન થયું 2 મીટર 2 મીટર સંકોચન થયું હવે હું તમને એમ કહું છું કે હવે તમે ઘર્ષણને ધ્યાનમાં લો ઘર્ષણને ધ્યાનમાં લેશો તો અહીંયા 2 મીટર સંકોચન થશે વિચારો ના તમે હા તો 2 મીટર નહીં થાય તો 2 મીટર કરતા કંઈ ઓછું થશે બરાબર ને 2 મીટર કરતા કંઈ ઓછું થશે હવે સાંભળો ચલો અહીંયા આ જે તે મારી કાર છે બરાબર મારી જ કાર છે અલ્ટો ગાડી છે સરસ ચલો આ જે કાર છે એ કારનું દળ કંઈ 1000 કિલોગ્રામ છે તો દળના કારણે એનું જે વજન બળ છે
તો વજન બળ mg હંમેશા અધો દિશામાં હશે બરાબર કોઈ પણ પદાર્થ હોય જેમ કે હું તમને વાત કરું હું અહીંયા ઊભો છું તો મારું વજન બળ ઓલવેઝ અધો દિશામાં અને વજન બળને સમતુલ્ય આપણે કીધું હતું કે ભાઈ બળ હંમેશા જોડમાં લાગે તો એક વજન બળ અધો દિશામાં લાગતું હોય તો ઉર્ધ્વ દિશામાં આ સપાટી જે સંપર્કમાં છે મારા પગ જે નીચેની સરફેસ સાથે સંપર્કમાં છે તો ઉર્ધ્વ દિશામાં કયું બળ લાગે છે જો તમને પ્રકરણ 5 યાદ આવતું હોય તો લંબ બળ યાદ આવવું જોઈએ બરાબર ને લંબ બળ શું કરે ઉર્ધ્વ દિશામાં લાગે તો અહીંયા ક્યાંક તમે વજન બળ અધો દિશામાં અને લંબ બળ n ઉર્ધ્વ દિશામાં લાગે કે ના લાગે ભાઈ પ્રકરણ 5 માં શિવાભાઈ સાહેબે આવી બધી વાતો કરી હશે કરી હતી ને હા સર હા લંબ બળની વજન બળની વાત કરી હશે ચલો હવે જે મેઈન આપણા દાખલાની અંદર કીધું છે ઘર્ષણ બળ યાદ કરાય છે ચલો ઘર્ષણ બળ કઈ દિશામાં લાગતું હશે તો ઘર્ષણ બળ આ દિશામાં લાગતું હશે બરાબર છે ઘર્ષણ બળ આ દિશામાં લાગતું હશે બરાબર અને પદાર્થ ગતિ કરે છે એટલે અમે શું કહું ગતિ ઘર્ષણ બળ એટલે F કહું ખબર છે ને તમે સ્થિત ઘર્ષણ ગતિક ઘર્ષણ રોલિંગ ઘર્ષણ ભણ્યા હતા બરાબર ચલો ઘર્ષણ બળ આ દિશામાં લાગતું હશે ભાઈ જવાબ તો આપો ઘર્ષણ બળ આ દિશામાં લાગે વિરુદ્ધ દિશામાં લાગે જે ગતિ થતી હોય ગતિની હંમેશા વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે ને ઘર્ષણ બળ શું કરે તો એને ગતિને અટકાવવાનું કામ કરે અટકે ક્યારે વિરુદ્ધ દિશામાં લાગે તો અટકે ને એની એક દિશામાં લાગે તો ગતિ વધારો થઈ જાય ઘર્ષણ બળ જો એની એક દિશામાં લાગતું હોય તો ગતિ વધી જાય બરાબર કે નહીં તો અહીંયા ઘર્ષણ બળ હર હંમેશા શું કરે છે તો ગતિને અવરોધવાનું કામ બરાબર અડચણ જ કરે ઘરમાં કોઈ એકાદ હોય ને બરાબર હંમેશા ઊંધું જ કામકાજ કરે એવી વાત છે તો ઘર્ષણ બળ હંમેશા ગતિને અવરોધવાનું કામ કરે એટલે વિરુદ્ધ દિશામાં લાગતું હશે બરાબર ચલો બીજી એક પરિસ્થિતિ હવે આ કાર અહીંયા આવી આ કઈ ગતિ સાથે ચાલે તમને ખબર છે ઘર્ષણના કારણે એની ગતિ કઈ ઓછી થવાની છે આ તમને ખબર છે હવે આ કાર અહીં અથડાશે હવે કાર અહીંયા જેવી અથડાય આ સ્પ્રિંગનું સંકોચન થાય તો સ્પ્રિંગમાં એક નવું બળ એટલે કે પુનઃસ્થાપક બળ જોવા મળે બરાબર ને સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ જોવા મળે હવે પુનઃસ્થાપક બળ જે છે એ પુનઃસ્થાપક બળની દિશા કઈ હશે એ દિશા આ બાજુ હશે કે પછી આ બાજુ ધન x અક્ષ ઉપર હશે કે ઋણ x અક્ષ ઉપર ઋણ x અક્ષ ધન x અક્ષ ઉપર ધન x અક્ષ જો સ્પ્રિંગ આ બાજુ દબાય છે તમે સ્પ્રિંગને આમ દાબો તો પુનઃસ્થાપક બળ કઈ એનાથી વિરુદ્ધ દિશામાં લાગવાનું ને સ્થાનાંતર આ દિશામાં થયું તો પુનઃસ્થાપક બળ તો એના કરતા વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર અને પુનઃસ્થાપક બળ હંમેશા શું હોય ઓપોઝિટ હોય કોને કીધું હતું હુક નામના વૈજ્ઞાનિકે કીધું એને પ્રયોગ કર્યા હતા બરાબર હુક નામના વૈજ્ઞાનિકે પ્રયોગના અંતે કઈ નિચોડ આપ્યો છે કે ઓલવેઝ fs ચલે છે -x સ્થાનાંતરના સપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય તો સ્થાનાંતર આમ થયું તો fs કઈ દિશામાં તો જો fs મારું લાગી રહ્યું છે આ રેખાંતર સમજી એટલે અહીં ના લાગે પણ એ સ્પ્રિંગ ને અથડાય પછી લાગે બરાબર પણ દિશા તો કઈ આ જ આવે સારું ચલો હવે મેં તમને અહીંયા જેટલા બળો લાગતા હતા એની વાત કરી ચાલો સાંભળો હવે આખું કામ એ છે કે શરૂઆતમાં મેં શું કર્યું મહત્તમ સ્થાનાંતર શોધ્યું પણ એમાં મેં ઘર્ષણ બળને ધ્યાનમાં નહોતું લીધું સ્પ્રિંગ બળને તો ધ્યાનમાં લીધું સ્પ્રિંગ હતી તો સ્પ્રિંગ બળને તો ધ્યાનમાં લીધું પણ ઘર્ષણ બળને ધ્યાનમાં નહોતું લીધું હવે એવું કહી રહ્યો છું કે ભાઈ ઘર્ષણ બળ છે તો જે મહત્તમ સ્થાનાંતર પહેલા થતું હતું એના કરતા ઓછું થશે કેમ કે ઘર્ષણ બળ શું કરશે એને અવરોધશે તો અહીંયા ચલો હું યાદ કરું છું કે પહેલા તો કઈ ગતિ સાથે પદાર્થ આગળ વધી રહ્યો છે બરાબર તો કાર્ય ઊર્જા પ્રમેયને યાદ કરો કાર્ય ઊર્જા પ્રમેય ચલો કાર્ય ઊર્જા પ્રમેયનું સૂત્ર તમને બધાને ખબર છે કાર્ય ઊર્જા પ્રમેયનું સૂત્ર ડેલ્ટા k = w ડેલ્ટા k બરાબર w ચલો આ રીતના લખું છું w બરાબર ડેલ્ટા કઈ વાંધો નહીં ભાઈ એના સાથે બરાબર તો અહીંયા જે કાર્ય છે એ ગતિ ઊર્જાના ફેરફાર હવે સાંભળો તો w બરાબર હું લખું કે ભાઈ kf - ki બરાબર ને અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ હવે સાંભળો પ્રારંભમાં આ કાર પાસે કઈ ગતિ ઊર્જા છે
પ્રારંભમાં આ કાર પાસે કઈ ગતિ ઊર્જા છે? હા કે ના? हाँ પ્રારંભમાં કઈ વેગ સાથે ગતિ કરે છે, કઈ ઝડપ સાથે ગતિ કરતો હોય તો એની પાસે ગતિ ઊર્જા હોય, બરાબર? તો પ્રારંભમાં એની પાસે ગતિ ઊર્જા છે. હવે સાંભળો, એ કાર આવી અહીં અથડાઈ અને એ સ્ટોપ થઈ. આમ આટલું સંકોચન થયું એટલે એ કાર ઊભી રહી ગઈ, ડેમેજ થઈ હશે પણ ઊભી તો રહી કે નહીં. તો અહીંયા ગતિનો શું થાય છે? અંત થાય. ગતિના અંતમાં કાર શું છે? ઊભી છે. તો કાર ઊભી હોય તો એની પાસે ગતિ ઊર્જા હોય? ना ના. તો એનો મતલબ ના. અંતિમ ગતિ ઊર્જા તો 0 છે. પ્રારંભિક ગતિ ઊર્જા છે કેટલી? તો 1/2 mv2 જેટલી, બરાબર કે નહીં? તો કાર્ય w બરાબર હું શું લખી શકું? -1/2 mv2, બરાબર છે. આગળ પણ આપણે આ જ વાત કરીશું. આગળના દાખલામાં હું જ કંઈ કામકાજ કરું છું, બરાબર? તો અહીં મારી પાસે કાર્ય ઊર્જા પ્રમેય ઉપરથી જે કાર્ય મળે છે આ રહ્યું કાર્ય. ચલો હવે હું તમને એમ વાત કરું કે ભાઈ અહીં એક કરતા વધુ બળો લાગી રહ્યા છે, બરાબર? પહેલા તો ઘર્ષણ પર ધ્યાનમાં નથી લીધું, પણ હવે સાંભળો. આ પુનઃસ્થાપક બળ લાગે છે, તો પુનઃસ્થાપક બળ લાગે છે, સ્થાનાંતર થાય છે, મતલબ કાર્ય થતું હશે. ઘર્ષણ બળ લાગે છે, સ્થાનાંતર થાય છે, મતલબ કાર્ય થતું હશે. તો હવે અહીંયા જે કાર્ય થાય છે શું? તો પરિણામી બળ દ્વારા, બરાબર ને? હવે એક કરતા વધુ બળો છે તો શબ્દ શું આપો? પરિણામી બળ દ્વારા થતું કાર્ય. એટલે આ પરિસ્થિતિમાં કાર માટે પરિણામી બળ દ્વારા થતું કાર્ય. ચલો, પરિણામી બળ દ્વારા થતું કાર્ય એટલે કાર્ય તમને ખબર છે. કાર્ય એટલે શું થાય? તો બળ ગુણ્યા સ્થાન. माइनस બરાબર? કાર્ય -1/2 kx m²। હા. જો અહીંયા એક કાર્ય તો મને ખબર છે કોના કારણે? આ fs ના કારણે. તો હવે fs ના કારણે જે કાર્ય થાય છે મતલબ સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય. તો સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય એટલે કઈ? તો ws. સ્પ્રિંગ વાળી થિયરી યાદ કરો, ws. તો શું હતું આપણી પાસે? -1/2 kxm² હતું કે નહીં? સ્પ્રિંગમાં થતું કાર્ય. સ્પ્રિંગમાં આમ તો મારે આખું થિયરી લખવા બેસવું પડે. શું કરવું? આ રહ્યું બળ, સંકલન કરવું, બરાબર? ત્યારે મને કઈ મળે, પણ મને મેં આગળ કરેલું છે એટલે મને ખબર છે કે સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય દ્વારા. ચલો બીજી વાત કરું તો અહીંયા કઈ ઘર્ષણ બળ લાગી રહ્યું છે. તો ઘર્ષણ બળ લાગી રહ્યું હોય તમને ખબર છે કે ભાઈ ઘર્ષણ બળ હર હંમેશ કોના સમપ્રમાણમાં હોય? આવું કંઈક તમે ગતિના નિયમો ભણીને આયા છો, યાદ આવે છે? Fk હોય કે Fs હોય, બંને માટે લાગુ પડે, બરાબર? યાદ આવે છે એવું કઈ? ચલો, સપ્રમાણતા દૂર કરું તો અચળાંકને શું નામ આપે? તો ઘર્ષણ માટે છે એટલે ઘર્ષણાંક, અને એમાં ગતિક ઘર્ષણાંક, બરાબર? પેલા સ્થિર ઘર્ષણાંક, આવું શબ્દ વાપરતા. તો μ * m. અને યાદ હોય તો આ n અને mg એકબીજાને કેવા છે? સમતુલ્ય છે. મતલબ કે જેટલો n છે એટલું શું છે? mg છે. તો n ની જગ્યાએ શું લખી શકું? mg લખી શકાય. ભાઈ આ સૂત્રથી તમે પરિચિત હશો, કઈ નવું કામ નથી. આ જે તમે ગતિના નિયમમાં કરીને એ જ કહી રહ્યો કે અહીંયા જે ઘર્ષણ બળ છે હંમેશા લંબબળના સપ્રમાણમાં હોય. તો સપ્રમાણતા દૂર કરો તો અચળાંક મૂકવો પડે. અચળાંક કરો તો ઘર્ષણની વાત છે માટે ઘર્ષણાંક મૂકવું છું. અને n લંબબળ છે હંમેશા mg ને સમતુલ્ય હોય. તો mg ને સમતુલ્ય તો એની જગ્યાએ mg મૂકી દીધું. તો હવે આ રહ્યું બળ, આ રહ્યું બળ. અને સ્થાનાંતર કેટલું કર્યું આપણે? મહત્તમ સ્થાનાંતર xn. તો મહત્તમ સ્થાનાંતર xn તો લખું છું જો -μ mg xm. ખબર પડી ગઈ? આ રહ્યું બળ અને આ રહ્યું સ્થાનાંતર. તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે શું થઈ ગયું? બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થઈ ગયું. कार्य આ રહ્યું કાર્ય, આ રહ્યું કાર્ય. આ બંને બળો દ્વારા થતું કાર્ય મળી ગયું ને, તો એ પરિણામી કાર્ય થયું. તો પરિણામી બળ દ્વારા થતું કાર્ય મને મળ્યું. ચલો હવે તમને એમ કહું કે ભાઈ કાર્ય ઊર્જા પ્રમેય ઉપરથી તો મને ખબર છે કાર્ય કેટલું થાય? તો -1/2 mv² થાય ને. તો અહીંયા w ની જગ્યાએ -1/2 mv² લખી શકું. તો જો હવે લખું છું કે ભાઈ સમીકરણ 1 પરથી સમીકરણ 1 પરથી શું કહી શકું? તો w એટલે શું છે? તો -1/2 mv² બરાબર -1/2 kxm² - μ mg xm
લખી શકાય? ઓકે છે? ચલો એક કામ કરું છું, હવે જો આ બંનેમાંથી માઈનસ કોમન કાઢો, અહીંયા પણ માઈનસ છે તો બંને બાજુ માઈનસ માઈનસ કેન્સલ આઉટ થઈ જશે, બંને બાજુથી માઈનસ ગયા. બરાબરની બંને બાજુ 2 વડે ગુણો, બરાબરની બંને બાજુ 2 વડે ગુણો તો જો અહીંયા 2 વડે ગુણે એટલે 2 2 ઉડી જશે, અહીંયા પણ 2 વડે ગુણ્યા તો 2 2 ઉડી જશે, પણ અહીંયા 2 ગુણાકારમાં આવે. જો લખો ચલો અહીંયા શું રહ્યું આપણી પાસે, તો હવે ફક્ત મારી પાસે છે md સ્ક્વેર, બરાબર ને? કેમ કે માઈનસ માઈનસ તો બંને સાઈડ ઉડી ગયું કે નહીં, અને અહીં 2 વડે ગુણ્યા એટલે 2 2 ઉડી ગયા તો md સ્ક્વેર બને. ચલો અહીંયા 2 વડે ગુણ્યા એટલે 2 2 ઉડી ગયા, વધ્યું શું? kxm નો kxm નો સ્ક્વેર, બરાબર? માઈનસ તો આપણે કોમન કાઢી, માઈનસ તો બંને બાજુ ઉડાડી દીધા છે એટલે આ પ્લસ થઈ ગયું, ના પ્લસ થઈ ગયું. ચલો અહીંયા 2 વડે ગુણ્યું તો અહીંયા તો કંઈ 2 રહેવાના છે તો +2 u mg xm. ચલો ઓકે છે, નજર કરી. ચલો હવે એક કામ કરું છું, કિંમતો મૂકી દઉં છું. મારી પાસે જે કિંમતો છે, કિંમતો ક્યાંથી? તો આગળના દાખલામાંથી લાયેલા છે બધું કામ કરે. ચલો દળ મને આપેલું છે, કાર્બન દળ 1000 kg છે તો અહીંયા દળ મૂકું છું કે ભાઈ 1000 kg મતલબ 10 ની 3 ઘાત લખું છું, બરાબર? ચલો v સ્ક્વેર r v એટલે છે અહીંયા 5 નો વર્ગ, બરાબર? k આગળના દાખલામાં આપણને k આપેલો હતો, આપણને k આપેલો તો k કેટલો હતો ભાઈ? જો રકમની અંદર હા 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત, બરાબર ને? 6.25 ગુણ્યા 10 ની 3. હવે xm કેટલું? xm તો મારે શોધવાનું છે, બરાબર ને? આ xm તો મારે શું કરવાનું છે? કેટલું સંકોચન થયું તો શોધવાનું છે. ચલો તો xm નો સ્ક્વેર પ્લસ 2 સોરી અહીંયા લખીએ પ્લસ 2 mu તમને આપેલો છે જો રકમની અંદર, રકમમાં તમને mu આપેલો છે ઘર્ષણા કેટલો છે? 0.5. ચલો 0.5. g એટલે ગુરુત્વ પ્રવેગ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમને ખબર છે ભાઈ 9.8 મીટર પર સેકન્ડ. જો આ મૂલ્ય 9.8 છે પણ 9.8 એટલે 10 ની નજીકનું મૂલ્ય થયું. 9.8 એટલે 10 ની નજીકનું મૂલ્ય થઈને આપણે શું કરીએ? ગણતરીની સરળતા ખાતર એક્ચ્યુઅલી 10 નથી પણ ઘણીવાર કેવું હોય, મેં તમને કીધેલું છે ને આગળ કે ભાઈ 1000 રૂપિયા આપવાના પણ 1000 ની જગ્યાએ કોઈ 999 આપવા તો શું કરવાનું? લઈ લેવા, 1 રૂપિયા ઇગ્નોર કરાય એવી વાત છે. તો 9.8 છે એટલે કે આપણે શું કરીએ છીએ? 10 લઈ લઈએ એટલે એના કારણે શું થાય? ગણતરી થોડી સરળ. 9.8 માં ગણતરીમાં આપણને થોડું તકલીફ પડે, આમ તો નહીં પડે કેમ કે કેલ્ક્યુલેટર છે. ચલો બીજું શું છે? રિએક્શન. ચાલો હવે વિચારી લે, બરાબર? હવે કામ કરો, કઈ બાકી નહીં ને? મ્યુ આપણો 0.5 છે એમ રહી ગયો ને? એમ રહી ગયું? હા સર એમ કેટલા છે ભાઈ? આ 1000 એટલે એ અહીંયા લખી દઉં છું. 10 ની 3 ઘાત અને x. ચલો ઓકે. હવે ગણતરી કરવી છે, ગણતરી કરવી છે. એક કામ કરું છું, જો ખ્યાલ હોય તો દરેક જગ્યાએ 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત એમ હતો એટલે મને ખબર હતી કે સ્વાભાવિકપણે ઉડવાનું છે. તો અહીંયા વધ્યા શું? 5 નો વર્ગ એટલે 25. ચલો અહીંયા કેટલા વધ્યા? 6.25 xm નો સ્ક્વેર. ચલો અહીંયા કેટલા વધ્યા? તો 0.5 છે એટલે 1/2 અને 2 2 ઉડી ગયા એટલે કેટલા? 10 તો પ્લસ 10 xm. ઓકે છે? ચાલો 25 ને બરાબરની આ સાઈડ લઈ તો 6.25 xm નો સ્ક્વેર પ્લસ 10 xm માઈનસ 25 0. ભાઈ આ તો વિસ્તરણ કઈ તૈયાર થયો આપણી માટે, બરાબર ને? મારે તો શું કરવું છે? શું મેળવવું છે? મારે જોઈએ છે શું? xm, બરાબર ને? તો જો xm નું કોક સમીકરણ બન્યું છે ને આપણી પાસે, તો સમીકરણ બન્યું છે. હવે આ સમીકરણનો ઉકેલ જોઈએ છે મારે. આવું કંઈક આપણે 10મા ધોરણમાં ગણિતમાં કામકાજ કરતા હતા, ઉકેલ લાવતા હતા. ઉકેલ લાવવા માટે એક રીત યાદ કરાવું છું, પેલી વિવેચક વાળી રીત યાદ છે? વિવેચક વાળી રીત યાદ છે?
डेल्टा बराबर b² माइनस 4ac याद हाँ આવે? સર હા હા યાદ આવવું જોઈએ. ચલો અહીંયા a બરાબર શું લઈશું? આ રહ્યું આપણું સમીકરણ. તો આ રહ્યો a, આ b, આ c. બરાબર ને? તો a બરાબર મારી પાસે કેટલા છે? a બરાબર 6.25. ચલો b બરાબર કેટલા છે? તો b બરાબર 10 અને c બરાબર -25. ઓકે, કિંમતો મૂકી વિવેચક શોધી. તો અહીંયા b કેટલો છે? તો કે 10 નો વર્ગ -4. એ કેટલા છે? 6.25 અને c કેટલા છે? તો 25. ચાલો જોઈ લો ભાઈ, ગણતરી કરીએ. 10 નો વર્ગ તો શું થઈ જવાનો છે? 100 થઈ ગયું. અહીંયા બરાબર, માઈનસ માઈનસ પ્લસ કરી દો પહેલા તો. ચલો 4 × 25 એટલે 100 થઈ ગયા. અને આ છેદમાં 100 કરી લો તો 625 ખરા કે નહીં? ગણતરી વિચાર 625 ભાગ્યા 100 લખો. 25 × 4 એટલે 100 ઉડી ગયા. ચલો કેટલા થયા? 725 ડેલ્ટા મળે. 725. બરાબર. હવે તમને ઉકેલ યાદ હોવો જોઈએ. ઉકેલ યાદ છે? ઉકેલ માટેનું સૂત્ર કોઈને યાદ છે? આ વિવેચક કરી અને ઉકેલનું સૂત્ર શું લખતા હતા? બોલો, યાદ આવે છે? ચલો ઉકેલ આપણે xm શોધવાનો છે એટલે ઉકેલને xm વડે દર્શાવો. xm બરાબર જો યાદ આવતો હોય તો -b ± √ડેલ્ટા અને ભાગ્યા શું લખો? ભાગ્યા શું થશે? 2a. 2a. ચલો યાદ છે ઉકેલ. ઓકે, હા. તો હવે તમને b ખબર છે, ડેલ્ટા ખબર છે, a પણ ખબર છે, તો તમને xm મળી જાય કે નહીં? જો આપણું કામકાજ ગણતરી છે ને એટલું યાદ રાખજો. હું તમને કોઈ પણ એક્ઝામ્પલ માં એમાં શું ફિઝિક્સ સમજાવું છું. ફિઝિક્સ શું કહેવા માંગે છે આ ઘટના તમને સમજાઈ દઉં છું. કઈ ભૌતિક રાશિ આપી એ સમજાઈ દઉં છું. કયું સૂત્ર વાપરવું છે સમજાઈ દઉં છું. પણ ગણતરી તો તમારે જ કરવાની. બરાબર? કેમ કે ગણતરીની અંદર તો આપણે કેલ્ક્યુલેટર લઈને જ બેસીએ છીએ. અને બીજું કે આવા પ્રકારના ઉકેલો તમે અગાઉ પણ કામ કરેલું છે, કઈ નવું નથી તમારા. બરાબર? એટલે અહીંયા તમને બે ઉકેલ મળશે. બરાબર ને? તમને ખબર છે એક પ્લસ અને એક માઈનસ. પ્લસ માઈનસ છે એટલે એક પ્લસ અને માઈનસ. બરાબર? તો માઈનસ તો આપણી માટે અશક્ય છે. બરાબર? તો અહીંયા આપણો ઉકેલ શું મળશે? તો જે તમને ધન ઉકેલ મળે છે, જે ધન સ્થાનાંતર કઈ થયું કેટલું મળે છે ગણતરી કરી લો. મને ખબર નથી, હું અહીંયા સીધો તમને ડાયરેક્ટ જવાબ લખ્યો છે એ પુટ ઓન કરી દઉં છું. ક્યાં ગયો જવાબ ભાઈ? હા, xm બરાબર 1.35 મીટર તમને મળશે. આનો ઉકેલ તમને xm બરાબર 1.35 મીટર મળવો જોઈએ. બરાબર? આ ગણતરી કરી અને પછી લખવાનું. આમ માન તેમ ડાયરેક્ટ ગોઠવી નહીં દેવાનું. બરાબર? ચાલો, દાખલામાં ખબર પડી છે. મેઈન વસ્તુ અહીંયા ખબર પડી જાય પછી તો બીજું બધું કોઈ ભારે કામકાજ નથી. અહીંયા ઘટના સમજવા. બરાબર? કાર્ય ઊર્જા તમે એપ્લાય કરો, પરિણામી બળ દ્વારા થતું કાર્ય એપ્લાય કરો. તો અહીંયા કાર્ય સરખાઈ અને પછી આપણે કંઈક મહત્તમ સંકોચન મેળવીએ. ચલો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. આવા પ્રકારના દાખલા હોય ને થોડા લેન્ધી ચાલે. એટલે જે છેલ્લે 5 માર્ક્સના પ્રશ્નો છે ને, તો દાખલા મોટા ભાગે તમને 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય. બરાબર? પણ લેન્ધી દાખલા હોય તો એને 5 માર્ક્સમાં મૂકી શકે. આમ તો આગળના થોડા પેપરોમાં દાખલો પૂછાયેલો તો નથી. બરાબર? પણ એવું તો કહેવાય નહીં કે ના પૂછાય. પૂછી પણ શકે, ડિપેન્ડ. ચલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ઓકે, હા સર. ચલો હવે મારે વાતો કરવી છે. આપણે વાતો જ કરી રહ્યા છીએ તો ઊર્જાની થોડી વાતો કરી. તમને એમ થશે સાહેબ ઊર્જાની તો તમે વાતો કરી, સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાની વાતો કરી, પણ મેં તો ખાલી ઊર્જાના બે ફોર્મ રજૂ કર્યા ને. ઊર્જાના તો તમને ખબર છે ઘણા બધા સ્વરૂપો છે. ઊર્જાના તો ઘણા બધા સ્વરૂપો છે, એમાંથી મેં તો ખાલી તમને બે જ રજૂ કર્યા છે. બરાબર? તો આજે આપણે ઊર્જાના થોડા સ્વરૂપો જોઈએ. બરાબર? ઊર્જાના વિવિધ સ્વરૂપ. તમને ખબર છે કે ભાઈ ઊર્જાના તો ઘણા બધા સ્વરૂપો છે. બરાબર? ઉદાહરણ આ તમને કહું તો તમે બધા ઉદાહરણ બોલવા મળશો કે સાહેબ વિદ્યુત ઊર્જા કહેવાય, ઉષ્મા ઊર્જા કહેવાય. બધા ઊર્જાના સ્વરૂપો છે. બરાબર? સારું,
ચલો ઊર્જાના સ્વરૂપો વિશે સમજ મેળવી, જે આપણે અગાઉ નાના ધોરણમાં પણ ક્યાંક ને ક્યાંક ભણી આવ્યા છીએ. ઊર્જાના સ્વરૂપ તમને ખબર છે ઊર્જાનું ફક્ત એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં શું થાય, ફક્ત રૂપાંતર. તો અહીંયા ચલો વાત કરવી છે પહેલી મારે ઉષ્મા ઊર્જા. ચલો ઉષ્મા ઊર્જા તમારા માટે નવી છે કઈ? ઉષ્મા ઊર્જા તમારા માટે કઈ નવી વાત છે? ચલો ઉષ્મા ઊર્જા મારે જોઈએ છે, હું તમને એમ કહું કે આ બે હાથ છે, બે હાથ ભેગા કરીને આમ ઘસો, ઉષ્મા ઊર્જા મળશે? ઉષ્મા ઊર્જા મળે છે? हाँ सर. હથેળી ગરમ થાય છે, હથેળી ગરમ થાય છે મતલબ ઉષ્મા ઊર્જા મળી રહી છે. ચલો ઉષ્મા ઊર્જા એટલે મૂળ મુદ્દે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થના ઘટક કણો એટલે તમને ખબર છે તમે પરમાણુ સુધી પહોંચી તો ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા એટલે ઉષ્મા ઊર્જા. તમને ખબર છે કે ચલો સમજી લો આ લોખંડનો સળિયો હોય, હું અહીંયાથી એને ગરમ કરું, બરાબર, અથવા તો પછી તાપમાન વધુ હોય, સૂર્યપ્રકાશની ગરમીના કારણે ગરમ થાય તો અંદર જે નાના નાના કણો હોય એની ગતિ કેવી અસ્તવ્યસ્ત ગતિ થવા માંડે, અને આ અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા એટલે શું છે? ઉષ્મા ઊર્જા. બરાબર. જો આવું બીજું એક ઉદાહરણ આલું તમને, તો હાલ આપણે જે દાખલો ગણ્યો એ દાખલાની અંદર જ વિચાર, એ દાખલાની અંદર પેલી કાર હતી આમ ગતિ કરી રહી, બરાબર, કાર ગતિ સમજી લો આ કાર છે, કાર ગતિ કરી રહી અને ઘર્ષણ બળ આ વિરુદ્ધ દિશામાં લાગતું, સપાટી સાથે સંપર્કમાં હતી માટે ઘર્ષણ બળ લાગતું. તો કારની જે ગતિ ઊર્જા છે એ શું થતું હતું? તો એનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થતું હતું કે નહીં? તમે વિચાર કરજો, તમારી પાસે અહીં કોઈ સરફેસ હોય, બરાબર, આ કોઈ સપાટી છે, આ કોઈ સપાટી છે, હવે આ સપાટી પર તમારી પાસે કઈ રમત કરતા કરતા કોઈ પદાર્થ હાથમાં આવી ગયો અને તમે શું કરો, તો આ પદાર્થને આમ ગતિ કરાવો, ખસેડી, તો આ ઘર્ષણના કારણે તમે જોઈ શકો કે ભાઈ આ જે સપાટી છે તળિયું એ કેવું થાય? ગરમ થાય. એ શું થાય? ગરમ થાય. તો એ ગરમ થાય એ કઈ ઊર્જા છે? તો એ ઉષ્મા ઊર્જા છે. બરાબર, આ પ્રયોગ કરજો, બરાબર કરેલો હશે કે ભાઈ આ પદાર્થને તમે આમ ઘસો તો ઘસવાથી આ સપાટી શું થાય છે? ગરમ થાય. ગરમ કેવી રીતના? તો જે ઘટક કણો છે એ ઘટક કણોની અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થઈ ગયો. અને ઘટક તમને ખબર છે જો ઘન પદાર્થ છે આપણે આગળ કઈ પડી ના છે કે ભાઈ ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થમાં ઘટક કણો એટલે પરમાણુઓ કણો તો એ શું વ્યવસ્થિત ગોઠવાયેલા, બરાબર. તમને ખબર છે કે ભાઈ પ્રવાહી હોય તો પ્રવાહીમાં શું હોય? થોડા અસ્તવ્યસ્ત હોય, અને વાયુ હોય તો વાયુમાં વધુ અસ્તવ્યસ્ત. આ પરિસ્થિતિ હોય તો અહીંયા આ જે ઘટક કણો વ્યવસ્થિત ગોઠવાયેલા, તમે જેવી કંઈક એને એનર્જી મળશે, બહારથી કંઈક ઊર્જા મળશે, કારણ કે હું એક ટોર્ચ લઈ ટોર્ચ આની પર પાડું તો ટોર્ચમાંથી શું મળી? એને પ્રકાશ ઊર્જા મળી, તો એના કારણે શું થાય? ઘટક કણો અસ્તવ્યસ્ત ગતિ વધી જાય. તો અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઊર્જા એટલે કઈ? ઉષ્મા ઊર્જા. બરાબર કે નહીં? તો ઉષ્મા ઊર્જા એ ઊર્જાનું એક સ્વરૂપ છે, બરાબર, જે શું આપે છે? ગરમી આપે છે. જો તમે ફિઝિક્સની ભાષામાં વાત કરું તો 1 કિલોગ્રામ પાણી હોય અને 1 કિલોગ્રામ પાણીને તમે સપોઝ તમારી પાસે 1 કિલોગ્રામ પાણી છે અને એ પાણીને તમે 10 સેલ્સિયસ સુધી ઠંડુ કરો છો તો એમાંથી 42,000 જૂલ એ ઉષ્મા ઊર્જા મળે. આટલી ઉષ્મા ઊર્જા એમાંથી મળી રહે. તમને એવું થતું હોય સાહેબ પાણી ગરમ ના કરો, ઠંડુ કરો, આવું નથી. તો ગરમ કરો કે ઠંડુ કરો બંનેમાં થાય, બરાબર. તમે જો તમે કોઈ ચીન પ્રદેશમાં ગયા ત્યાં ચીન હોય તળાવ તો બહુ શિયાળાનો સમય હોય ને તો શિયાળાનો સમય પાણી એકદમ થીજી ગયું હોય તો એમાંથી વરાળ નીકળે છે, ઠંડા પાણીમાંથી પણ વરાળ નીકળે છે. તો એ શું છે? ઉષ્મા ઊર્જા છે. એવું નહીં કે ગરમ પાણીમાંથી વરાળ નીકળે, ઠંડામાંથી પણ નીકળે કે નહીં. તો એ શું છે? ઉષ્મા ઊર્જા છે. તો અહીંયા ઉષ્મા ઊર્જા 1 કિલોગ્રામ પાણી હોય 10 સેલ્સિયસ સુધી ઠંડુ કરો તો 42,000 જૂલ ઉષ્મા ઊર્જા મળે. હવે જો જૂલ એકમ તમને ખબર છે સારો એકમ છે તો કાર્યનો એકમ, ઊર્જાનો એકમ, બરાબર. આપણે શું કીધું? ઉષ્મા ઊર્જા તો ઊર્જાનો એકમ. હવે તમને ખબર છે ઉષ્મા ઊર્જાનો બીજો એકમ છે કોઈ? યાદ છે? નાના ધોરણમાં ભણીને આવ્યા છે અને આગળ પણ મેં વાત કરી. ઉષ્મા ઊર્જાનો કોઈ બીજો એકમ છે આપણી પાસે, જો યાદ હોય તો કોઈ યાદ આવી ગયો?
ઉષ્મા ઊર્જાનો અગાઉ પણ મેં તમને વાત કરી કે ઉષ્મા ઊર્જાનો એકમ શું તો કેલરી છે કે નહીં, અને કેલરીને જો તમારે જૂલમાં કન્વર્ટ કરવા હોય તો અગાઉ પણ મેં લખાયું હતું 4.186, બરાબર, જૂલ. કેલરીને તમારે જૂલમાં કન્વર્ટ કરવા હોય તો આટલા જૂલ મળે. એટલે ઉષ્મા ઊર્જાની જ્યારે પણ વાતો થાય તો આપણે કેલરી મળે, પણ તમને ખબર છે કે મૂળ જે ઊર્જા છે તો એને જૂલમાં પણ કન્વર્ટ કરી શકાય. તો જૂલમાં કન્વર્ટ કરો તો આટલી કઈ ઊર્જા મળે છે, બરાબર. ચલો આ વાતો હતી ઉષ્મા ઊર્જા. ભાઈ અહીંયા હું હવે તમને આ મુદ્દો થોડો ઝડપથી લઉં છું. ઊર્જાના વિવિધ સ્વરૂપો, કેમ કે નવી વાત નથી, જે નાના તો ભણીને આવી વાતો છે, એટલે ઊર્જાના સ્વરૂપો ઝડપથી લઉં છું, બરાબર. એમાં મોટા ભાગે પરીક્ષામાં પ્રશ્ન આવતો નથી, પણ આપણી સમજ માટે જરૂરી છે, બરાબર. ચલો ઉષ્મા ઊર્જાની વાત કરી, આવી નવી બીજી વાત કરું છું. તો હવે રાસાયણિક ઊર્જા. ચલો રાસાયણિક ઊર્જા શું છે? આ પણ શબ્દ તમે સાંભળેલો છે, તમારા માટે કઈ નવું નથી, બરાબર ને. ઉષ્મા ઊર્જા સાંભળી તો હવે વાત કરી છું રાસાયણિક ઊર્જા. તો રાસાયણિક ઊર્જા એટલે મૂળ મુદ્દે જે પણ પદાર્થ છે એ પદાર્થના જે પરમાણુઓ છે એ પરમાણુની પુનઃ ગોઠવણી, ફરીથી કઈ ગોઠવણી થાય છે, તો એ રાસાયણિક ઊર્જા સ્વરૂપે છે. ચલો નહીં ખબર પડે ઉદાહરણ આપું છું. ઉદાહરણ તરીકે હું તમને પાણીનું ઉદાહરણ લઉં તો પાણીનું જે સંયોજન છે શાનું બનેલું છે તમને ખબર છે? પાણીનું જે સંયોજન છે એ શાનું બનેલું છે તમને ખબર, બરાબર. તો એની અંદર એક ઓક્સિજનનો અણુ છે અને બે હાઇડ્રોજન છે, બરાબર. આ રહ્યું પાણીનું સંયોજન. તો અહીંયા આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે કઈક બંધ છે, બરાબર. આગળ ક્યાં નાના ધોરણમાં પેલા ભણવાના આવ્યા હોય તો સહસંયોજન બંધ, આવા કઈ બંધ આવ્યા છે ભણવાના, તો કેમિસ્ટ્રીમાં પણ ભણશું નહીં આવ્યા હોય તો અહીંયા આ જે બંધ બનાવેલો છે બે પરમાણુઓ વચ્ચે, બરાબર, એના સાથે કઈ ઊર્જા સંકળાયેલી છે, અને એ જ ઊર્જા આપણી કઈ છે તો રાસાયણિક ઊર્જા છે. જુદા જુદા સંયોજન કો પદાર્થ કો તો એ બધું મુદ્દે શાના બનેલા? પરમાણુના બનેલા, પરમાણુ અણુ. તો આ બધા એકબીજા સાથે બંધનમાં, અને બંધનમાં હોય તો બોન્ડિંગ સાથે કઈ બંધન ઊર્જા હોય, અને એ જ બંધન ઊર્જા જે છે એ કઈ છે તો રાસાયણિક ઊર્જા છે. ચલો હજુ થોડું વધારે ક્લિયર કરો. હું તમને એમ કહું કે ભાઈ કોઈ બીમાર માણસ હોય તો આપણે એને શું ગ્લુકોઝ આલીએ, ગ્લુકોઝના બાટલા ચડાય આવું કહીએ છીએ. હવે ગ્લુકોઝ ચડાવો છો તો ગ્લુકોઝનું તમે અણુસૂત્ર તૈયાર કરો તો COCH આ રીતના તમે અણુસૂત્ર બનાવો છો કે કેમિસ્ટ્રીમાં, બરાબર. તો આ જે ગ્લુકોઝ છે તો એની અંદર કાર્બન છે, ઓક્સિજન છે, કઈ બંધ સાથે જોડાયેલા છે. આ બંધન ઊર્જા તમારી અંદર શરીરમાં જાય છે. હવે આ જે ઊર્જા અંદર ગઈ એ ઊર્જા શરીરમાં જવાથી એ ઊર્જાનું રૂપાંતર, તમને ખબર છે ઊર્જા શું થાય? કન્વર્ટ. તો ઊર્જા બીજી રીતના કન્વર્ટ થાય. એટલે કે તમે આ અંદર ઊર્જા ગઈ, તમે ગ્લુકોઝ લીધો તો ગ્લુકોઝની અંદર શું આયા? ઓક્સિજન હાઇડ્રોજન બંધ હશે તો એ બંધના કારણે બંધન ઊર્જા મળી. હવે એ ઊર્જા કન્વર્ટ થાય. ચલો મારે ગીત ગાવું છે તો ગીત ગાવું છે તો એ ઊર્જા ધ્વનિ ઊર્જા સ્વરૂપે કન્વર્ટ થાય. મારે દોડવું છે તો એ ઊર્જા ગતિ ઊર્જા સ્વરૂપે કન્વર્ટ થાય. સમજી રહ્યા છો શું કહી રહ્યો છું? તો રાસાયણિક ઊર્જા બધું ભાગ બદલે છે. તમે એમ ના કહો તમે ખોરાક લો છો, તમે રાસાયણિક ઊર્જા લઈ રહ્યા છો. તારીખ એક ઉદાહરણ આલું, ચલો તમે એક કેળું ખાવ છો તો એક કેળાની અંદર તમને ખબર હોય તો એક કેળાની અંદર 105 કેલરી ઊર્જા, બરાબર. કેલરી કહો કે પછી જૂલ કહો, એ બંને ઊર્જાના એકમ છે. કેલરી તમે જૂલમાં કન્વર્ટ કરી શકો છો. તો 105 કેલરી તમે ઊર્જા લઈ રહ્યા છો. ભાઈ 105 કેલરીથી તમે ઊર્જા લીધી, બરાબર. તો એ ઊર્જા દ્વારા શું થાય છે? તો એ ઊર્જા બીજી ઊર્જામાં કન્વર્ટ થાય. એ ઊર્જા બીજી ઊર્જામાં કન્વર્ટ થાય. એ ઊર્જાનું મુદ્દે શું જે કાર્ય કર્યું એ ઊર્જામાં પરિણમે, તો એ ઊર્જામાંથી તમે કાર્ય કરી શકો છો. આપો કોન્સેપ્ટ ખબર પડે છે? તમે જે ખાવ છો, ખોરાક લો છો, મૂળ મુદ્દે રાસાયણિક ઊર્જા છે. આ બધા બંધન ઊર્જા, બરાબર. અને એ અંદર છૂટી પડે છે, બીજી ઊર્જામાં રૂપાંતરિત થાય છે. ઊર્જા ફક્ત રૂપાંતર પામે, બરાબર. પછી એનાથી તમે કઈ ગતિ કામ કરી શકો, બરાબર. સિંગિંગ કરી શકો, ડાન્સિંગ કરી શકો. તો આ બધું આપણે જે કાર્ય કરીએ છીએ, તમને ખબર છે જો ખોરાક ના મળે, 2 દાડા ખાવા ના મળ્યો તો કેવા ઢીલા પોચા થઈ જાય, બરાબર. એનર્જી નહીં, ઊર્જા નહીં. તો એ ઊર્જા માટે શું જોશે? ખોરાક જોશે. ખોરાકમાંથી શું મળશે? રાસાયણિક ઊર્જા મળશે. ખોરાકમાંથી રાસાયણિક ઊર્જા, એ રાસાયણિક ઊર્જા બીજી ઊર્જા સ્વરૂપે કન્વર્ટ થશે એટલે તમારા શરીરમાં એનર્જી આવે છે. સમજ્યા? એક્ચ્યુઅલી પ્રોસેસ શું થઈ રહી છે?
ચલો હવે અહીંયા જે રાસાયણિક ઉર્જા છે એનો એકમ પણ કેલરી, પણ આ વસ્તુ સમજજો કે રાસાયણિક ઉર્જાનો જે એકમ કેલરી લઉં છું તો એને 1 કેલરી આ રીતના, અને ઉષ્મા ઉર્જાનો એકમ પણ કેલરી છે બરાબર, પણ 1 કેલરી બરાબર 1000 કેલરી. આ બંને કેલરીને છે હો, એકમ સાંભળજો. અહીંયા ઉષ્મા ઉર્જા પણ કેલરીમાં લેવાય, રાસાયણિક ઉર્જા પણ કેલરી લેવાય, પણ રાસાયણિક ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો થોડો ભેદ છે. રાસાયણિક ઉર્જા એ મોટો એકમ છે, એટલે રાસાયણિક ઉર્જા છે એ કેટલી, તો એને 1000 મતલબ 1 કિલો કહ્યું, 1 કિલો કેલરી. જો જ્યારે તમે ઉષ્મા ઉર્જાની વાતો કરતા હશો ત્યારે જે કેલરી છે એના માટે સ્મોલ સી લખાય, પણ રાસાયણિક ઉર્જાની વાત કરતા હશો તો એના માટે કેપિટલ સી લખાય. બંને કેલરી છે. કેલરી મતલબ શું થાય, ઉર્જાના એકમો થાય, પણ આ ઉર્જા થોડી ઓછી છે. ઉષ્મા ઉર્જાની વાત કરો તો એ નાની છે, કોના કમ્પેરમાં, રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા કેવી, તો મોટી છે. સમજ્યા છે શું કહી રહ્યો છું? ચલો રાસાયણિક ઉર્જાનો કોન્સેપ્ટ ક્લિયર થયો છે. અને રાસાયણિક ઉર્જા મતલબ એ પ્રક્રિયાઓ પણ ભણ્યા છો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, આવું ભણ્યા હતા. પ્રક્રિયકોની ઉર્જા શું હોય, નિપજો કરતા વધુ હોય. પ્રક્રિયકો નિપજો પેલું રાસાયણિક સમીકરણ સંતુલન કર્યું હશે તો પ્રક્રિયકોની ઉર્જા વધુ હોય તો ઉર્જાનો કઈ તફાવત ઉદ્ભવે ને, ઉર્જાનો કઈ તફાવત ઉદ્ભવે, જેના કારણે શું ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ જોવા મળે. આવું બધું ભણ્યા છે. અને જો રાસાયણિક ઉર્જાની અંદર વાત કરું તો ચલો કોલસો, તમને ખબર છે કોલસાના દહનથી પણ શું મળે આપણને, ઉર્જા મળે. જો 1 કિલોગ્રામ જે કોલસો છે બરાબર, જેમ અહીંયા મેં વાત કરી ઉષ્મા ઉર્જા, એમ રાસાયણિક ઉર્જામાં એમ કહું કે ભાઈ 1 કિલોગ્રામ કોલસો, 1 કિલોગ્રામ કોલસાનું દહન કરું તો કેટલી ઉર્જા મળે, તો મને 3 × 10⁷ જૂલ જેટલી ઉર્જા મળે. બરાબર, તમે રાસાયણિક ઉર્જા ક્યાં જોવો છો, તો ભાઈ આ જે પેટ્રોલિયમ પેદાશો છે, પેટ્રોલ, ડીઝલ, બરાબર, કેરોસીન, આ બધું તમે જે ઉપયોગ કરો છો એના દહનથી પણ શું મળે, રાસાયણિક ઉર્જા મળી રહે. બરાબર, તો અહીંયા આ બધું રાસાયણિક ઉર્જાનો ફોર્મ છે. 1 કિલોગ્રામ કોલસાનું દહન કરો તો આટલી ઉર્જા મળે. આ બધી વસ્તુ ક્યાંક હેતુલક્ષીમાં આવી શકે, પણ એ વાત જુદી કે હજુ સુધી એવું કંઈ પૂછાયું નથી. એટલે જ મેં તમને પહેલા સ્પષ્ટતા કરી કે માહિતીલક્ષી આપણો ટોપિક છે, એટલે ફક્ત સમજ હોવી જોઈએ ઉર્જાના સ્વરૂપો વિશે. બરાબર, બાકી કોઈ નામ કે આ તો સાહેબ અતિરેક થઈ રહ્યો, બરાબર, નહીં ખબર પડતી, આ તો ના ખબર પડતી વાંધો નહીં, આ મુદ્દો નહીં વાંચે તો કોઈ પ્રશ્ન નહીં થાય. બરાબર, પણ સમજ હોવી જોઈએ. બરાબર, ચાલો ચલો રાસાયણિક ઉર્જાની વાત કરીએ. હવે એની વાત કરું વિદ્યુત ઉર્જાની. ચલો હવે વાત કરવી છે વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા તમને ખબર છે, વિદ્યુત ઉર્જાથી કાર્યરત સાધનો આપણે બધા જાણીએ છીએ. વિદ્યુત ઉર્જાથી કાર્યરત સાધનો આપણે જાણીએ છીએ. ચલો વિદ્યુત ઉર્જાની વાત તો કે ભાઈ વિદ્યુત ઉર્જા તમને ખબર છે, પંખો છે, ટ્યુબલાઇટ છે, આ બધા સાધનો શું વિદ્યુત ઉર્જાથી કાર્યરત છે. હવે વિદ્યુત ઉર્જા મળે છે કેવી રીતે, તો જો તમે જોયું હોય તો કે ભાઈ એની આ ટ્યુબલાઇટ હોય, પંખો હોય, તો વાયર જતું હોય ઉપર, તો રબરનું પડ હોય છે વાહક, પણ અંદર તમને ખબર હોય તો તાંબાનો તાર હોય. તો સારામાં સારું વાહક કયું છે, ચાંદી છે, પણ ચાંદી મૂકવું પડે. બરાબર, કોઈ હોય તો ચોરી કરીને લઈ જાય કે ચાંદી છે વેચી મારીશું, એટલે એના કરતા તાંબુ છે, બરાબર, લોખંડ શબ્દ વાહક જ છે. તો અહીં જે તાંબાનો તાર છે, તાંબાના તારની અંદર શું પ્રક્રિયા થાય, તો તાંબાનો તાર જે છે એ તારની અંદર, તાર જે દ્રવ્ય છે એ તારની અંદર શું હોય, તો પરમાણુની વાત કરો, પરમાણુની અંદર પાછા ઇલેક્ટ્રોનની વાત કરો, અને એ ઇલેક્ટ્રોન ગતિમાન અવસ્થામાં આવે તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય અને તમને શું મળે છે, વિદ્યુત ઉર્જા મળે છે. તો વિદ્યુત ઉર્જા મારે જાણવી પડે તો વિદ્યુત ઉર્જા એટલે શું, તો કે વિદ્યુત ઉર્જા બરાબર વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુતભાર. આ વિદ્યુતભાર એટલે બીજું કઈ નહીં, જે પેલા આપણે કીધા કે ઇલેક્ટ્રોન કરે છે, તો એ ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ વિદ્યુતભાર. વિદ્યુતભાર એટલે કયા, તો આ ઇલેક્ટ્રોન જે તમે કહો છો એ વિદ્યુતભાર જ છે. પણ આ બધી ચર્ચા ને 12મા ધોરણમાં આવે છે. 12મા ધોરણના જે પહેલા બીજા ચેપ્ટર છે એમાં આપણી વાતો આવશે. એટલે હાલ તમને થોડો અતિરેક થતો હશે, પણ ખાલી જેટલું સમજાય એટલું સમજી લો. બરાબર, આની વિશેષ વાતો તો આપણે 12મા ધોરણમાં કરવાના જ. આ વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન તમે એમ કહો છો કે આ ઘડિયાળ છે, ઘડિયાળનો તમે પેલો પાવર ભરાય, બરાબર, પેલો 1.5 વોલ્ટનો પાવર આવે, તો 1.5 વોલ્ટ તમે જે આપો છો તો 1.5 વોલ્ટ શું આપે, તો વિદ્યુત સ્થિતિમાન. બેટરી જોડો છો ને ઘણી જગ્યાએ, તો બેટરી પેલા ગાડીની અંદર બેટરી હોય, બાઇકની અંદર બેટરી હોય, તો કેટલા વોલ્ટ આપ્યા, તો એ વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર, વિદ્યુત સ્થિતિમાન આપણે 12મા ધોરણનું બીજું પ્રકરણ એમાં ભણીશું.
સરસ મુદ્દો છે. વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારને પણ આપણે કઈ રીતના વ્યાખ્યાયિત કરી શકીએ? તો આગળ તમારા 12મા ધોરણનું ત્રીજું ચેપ્ટર વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ બરાબર શું થાય? તો વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભાર ભાગ્યા સમય. હવે આમાંથી જો તમે વિદ્યુત ભારને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય થશે. એટલે આની જગ્યાએ શું મૂકી શકાય? વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય પણ મૂકી શકાય. બરાબર? મેં કીધું ને કે ભાઈ વાતો થોડી 12મા ધોરણની ને એવી બધી થઈ રહી છે વધારે પડતી. મેં પહેલા કહી દીધું કે મુદ્દો થોડો કઠિન પડે એવો છે એટલે ઘણા બધા લેખ થવા માંડ્યા છે. વાંધો નહીં. ચલો તો વિદ્યુત ઊર્જાની વાત કરીએ. અને વિદ્યુત ઊર્જા આપણે ઇન્ડિયાની વાત કરું તો ભારતમાં જે એક પરિવાર છે તો એક પરિવાર 1 સેકન્ડની અંદર લગભગ 200 જૂલ જેટલી ઉર્જા વાપરે છે. 200 જૂલ જેટલી ઉર્જા વાપરી કાઢે તો ઇન્ડિયા છે ભાઈ કેટલી પોપ્યુલેશન છે વિચાર કરો. ચલો તો આ વાતો થઈ વિદ્યુત ઊર્જા. બરાબર? હવે બીજી આવી વાત કરું વિદ્યુત ઊર્જા પછી. બરાબર? તો બીજું હું તમને આઈન્સ્ટાઈનની યાદ કરાવું. મારે દળ અને ઊર્જાની સમતુલ્યતા જોવી છે. તો બીજો મુદ્દો છે આપણો કે ભાઈ દળ અને ઊર્જાની સમતુલ્યતા. સમતુલ્યતા મતલબ શું કહ્યું છું? પહેલા એવું માનવામાં આવતું હતું કે દળ છે ને દળનો ક્યારેય નાશ થતો નથી. કારણ કે આ પદાર્થ છે, આ પદાર્થ હું નાના નાના ટુકડા કરું તો નાનો પરમાણુ તો વધે જ ને. બરાબર? પણ આઈન્સ્ટાઈન આયા. આઈન્સ્ટાઈને એવું કીધું કે આ વાત ખોટી છે. કશું ના વધે. એ જે નાનો કણ હોય ને એ પણ શું થઈ જાય? ઊર્જામાં કન્વર્ટ થઈ જાય. તો આઈન્સ્ટાઈને એક સૂત્ર આપ્યું E mc². આ ફેમસ સૂત્ર તમને ખબર છે. આ સૂત્ર શું કહેવા માંગે છે કે ભાઈ દળ જે છે એ દળ શું થાય છે તો ઊર્જામાં કન્વર્ટ થઈ જાય છે. તમે કોઈ પણ પદાર્થ છે, આ પદાર્થ છે, પદાર્થને તોડી નાખો, નાના નાનો કણ વિચારો, પરમાણુ વિચારો, તો એ પરમાણુની છેલ્લે ઊર્જામાં તો ટ્રાન્સફર થઈ જાય, કશું ના વધે. બરાબર? પણ પહેલા એવું માનવામાં આવતું જ્યાં સુધી આઈન્સ્ટાઈન નતા આયા, આઈન્સ્ટાઈન સાપેક્ષવાદની થિયરી નથી આપી ત્યાં સુધી એવું માનવામાં આવતું હતું કે ભાઈ દળ કદી નાશ ના થાય, નાનો તો નાનો કણ તો વધે જ, એવું કહેતા. પણ એ વાત ખોટી. તો 1 કિલોગ્રામ દારિદ્ર્ય એનું પદાર્થ કોઈ પણ 1 કિલોગ્રામ પદાર્થ એમ બરાબર કેટલા લે? 1 કિલોગ્રામ. અને c એટલે શું છે? તો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, અને જેનું મૂલ્ય તમને ખબર છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આગળના ધોરણોમાં પણ મેં વાત કરી છે કે ભાઈ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી? તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ચલો અહીં મૂકી દઈએ તો 3 × 10⁸ આખાનો પાછો વર્ગ. શું થશે? અહીંનો વર્ગ કરો 9 100. બરાબર? તો આટલી ઊર્જા મળે. 1 કિલોગ્રામ પદાર્થ હોય, 1 કિલોગ્રામ ફક્ત પદાર્થ હોય તો 1 કિલોગ્રામ પદાર્થમાંથી તમે આટલો 1 કિલોગ્રામ પદાર્થ લાવો એમાંથી તમને આટલી બધી ઊર્જા મળી. 9 × 10⁻16,000 જેટલી ઊર્જા મળી. પેલા મોટા મોટા પાવર સ્ટેશન હોય ને, પાવર સ્ટેશનો પછી લેવા જાવ તો આખા વર્ષમાં ફક્ત લગભગ 3000 મેગાવોટ જેટલી ઊર્જા મળે. જ્યારે 1 કિલોગ્રામ પદાર્થમાંથી આટલી બધી ઊર્જા મળે. બરાબર? આવું આઈન્સ્ટાઈને કીધું. આપણા ભૌતિક વિજ્ઞાનના સર્વકાલીન મહાન વૈજ્ઞાનિક. બરાબર? ચલો હવે મને લાગે છે તો ટોપિક થોડો આડી રહ્યો છે. બરાબર? અને તમને કંટાળો પણ આવ્યો છે કદાચ આ મુદ્દાની અંદર. તો એ વાત માફી માંગુ છું, પણ આ સમજી લેજો. સારો મુદ્દા હતા. ઉષ્મા ઊર્જા, રાસાયણિક ઊર્જા, વિદ્યુત ઊર્જા અને દળ અને ઊર્જા સમતુલ્ય છે એની પણ વાતો કરી. હજુ મારે આગળ વાતો કરવી છે. બરાબર? ન્યુક્લિયર ઊર્જાની વાતો કરવી છે.